જોડાઈ જાઓ, જેથી આજે આપણે ચેપ્ટર 6 ના 5 ગુણના આઈએમપી પ્રશ્નો તરફ આગળ વધી શકીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 3, ચેપ્ટર 5, ચેપ્ટર 6 અને ચેપ્ટર 11 આ 4 ચેપ્ટરમાંથી 5-5 ગુણના પ્રશ્નો આવે છે. ગઈકાલે આપણે 5 ગુણના પ્રશ્નો આઈએમપી પ્રશ્નોની વાત કરી. મેં તમને પીડીએફ સ્વરૂપે આઈએમપી પ્રશ્નો ડીપીપી માં મોકલેલા છે. તે પ્રશ્નોની બાળકો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયારી કરજો. આજે આપણે 6થા ચેપ્ટર તરફ આગળ આવવાના છીએ, દોરવણી. યસ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ફટાફટ જોડાઈ જાવ. ચાલો બાળકો, વિદ્યાર્થી મિત્રો, કેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે મને જણાવો, જેથી કરીને આપણે આપણો લેક્ચર ફટાફટ સ્ટાર્ટ કરી શકીએ. $114 only. ઓકે ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચ વિદ્યાકુલમાં ચેપ્ટર 6 માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ દોરવણીના 4 તત્વોમાંનું એક, નિરીક્ષણ અને અભિપ્રેરણ. આજે આ બંને શીખવાના છીએ 5 ગુણના પ્રશ્નોમાં. દોરવણીના ચેપ્ટરમાં આ જ પ્રશ્નો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નિરીક્ષણ અને તેની લાક્ષણિકતાઓ, અભિપ્રેરણ અને તેની લાક્ષણિકતાઓ વિશે, નિરીક્ષણ વિશે આજે આપણે ખાસ વાત કરવાના છીએ. પરીક્ષામાં બાળકો આ 1 માર્ક્સનો પ્રશ્ન છે, સાંભળજો. 1 માર્ક્સનો પ્રશ્ન છે, દોરવણીના તત્વો કેટલા છે જણાવો. દોરવણીના મુખ્ય 4 તત્વો છે. નિરીક્ષણ, જેને કહેવાય સુપરવિઝન, અભિપ્રેરણ એટલે એને કહેવાય મોટિવેશન, નેતૃત્વ નેતાગીરી એને કહેવાય લીડરશિપ, અને માહિતી સંચાર જેને આપણે કહીએ છીએ કમ્યુનિકેશન. તો દોરવણીના મુખ્ય 4 તત્વો છે. નિરીક્ષણ, બાળકો અભિપ્રેરણ એટલે મોટિવેશન, માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન, અને વિદ્યાર્થી મિત્રો નેતૃત્વ નેતાગીરી એટલે લીડરશિપ. બાળકો દોરવણી એટલે શું, પેલા એ તમને ખબર હોવી જોઈએ. દોરવણી એટલે દોરવું, આગળની દિશા સૂચન કરવી. હું તમને વાત કરું કે ભાઈ રથનો જે સારથી હોય ને, સમજો ઘોડા ચલાવનાર, ઘોડાથી ચાલનાર જે રથ છે, એ રથનો જે સારથી છે ને, એ સારથી દોરવણી કરનાર વ્યક્તિ છે. જો રથનો સારથી ન હોય તો ઘોડાઓ પોતાને ઈચ્છા પડે ને એ દિશામાં ભાગે. આ ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. ફરીથી બોલું છું, ચેપ્ટર 3, ચેપ્ટર 5, ચેપ્ટર 6 અને ચેપ્ટર 11 આ 4 ચેપ્ટરમાંથી 5-5 ગુણના પ્રશ્નો પૂછાય છે. 3, 5, 6 અને 11. ઓકે, ડન, ક્લિયર. એટલે અહીંયા જે પ્રશ્ન આજે આપણે સમજવાના છીએ મુખ્ય 5 ગુણનો પ્રશ્ન છે. તો બાળકો, રથનો સારથી છે ને દોરવણી કરનાર વ્યક્તિ છે. તમે ચેક કરજો, જો રથનો સારથી ન હોય ને તો ઘોડાઓ પોતાને મજા આવે ને એ દિશામાં ગતિ કરે. એને એમ થાય હાલો 2 ઘોડા હોય, એમાં પાછો ડખો થાય ને. 2 ઘોડા હોય, એક કે મારે ડાબી બાજુ જવું છે, એ ડાબી બાજુ ખેંચે, બીજું જમણી બાજુ ખેંચે. તો એવું બને રથ ત્યાં ઉભો રહી જાય, 2 ઘોડા એક વિરુદ્ધ દિશામાં બળ કરે, અને જો દોરડું બોરડું તૂટે તો વળી એ બચી. આ હું તમને ખાલી સિમ્પલ, મારો કહેવાનો મતલબ શું છે કે જે ધંધાકીય એકમમાં કામ પર કાર્ય અંગે દોરવણીનો પ્રભાવ ન પડતો હોય તો એવા ધંધાકીય એકમની પ્રગતિ જોઈએ એટલી થતી નથી, અથવા થતી નથી એમ કહીએ તો ચાલે. દોરવણી અતિ આવશ્યક છે બાળકો. જેમ રથના સારથીની જરૂર પડે છે દોરવણી માટે. રથનો સારથી હોય ને, એ જે એના હાથમાં જે એક રાસ હોય, રાસ એટલે દોરડું, એને કમાન કહેવાય. અને આખો રથ એ દોરડા પર ચાલતો હોય, એ દોરવણી.
જો આમ જમણી બાજુનું દોરડું ખેંચે તો ઘોડાઓને ખબર પડી જાય કે જમણી બાજુ ભાગવાનું છે. ડાબી બાજુનું દોરડું ખેંચે તો ઘોડાઓને ખબર પડે ડાબી બાજુ ભાગવાનું છે. સમજાય છે? અને આમ કરીને આમ ખેંચે પોતાની તરફ એટલે ઘોડાઓને ખબર પડે આ બ્રેક મારી કહેવાય, ઊભું રહી જવાનું છે. આ દોરવણી છે. એમ ધંધાકીય એકમમાં પણ દોરવણી અતિ આવશ્યક છે. કઈ રીતે? કે ભાઈ કર્મચારીઓ કામ કરે છે તો એના પર દેખરેખ રાખો, કર્મચારીઓના કામ પર નિરીક્ષણ રાખો, કર્મચારીઓના કામ અંગે ચેક કરો કે ભાઈ કામકાજ યોગ્ય કે વ્યવસ્થિત થઈ રહ્યું છે કે નહીં. કર્મચારીના કામને તપાસો. જો કામ અંગે કોઈ ભૂલ થતી હોય તો એને આગળ માર્ગદર્શિત કરો, એને દોરો, દોરવણી આપો કે બટા આમ નહીં આમ કરો. તમે એઝ અ વિદ્યાર્થી તરીકે ચાલો કોઈ દાખલો ગણી રહ્યા છો તો તમારા મતલબ એકાઉન્ટનો દાખલો ગણી રહ્યા છો તો એકાઉન્ટના સર તમને કહેશે કે ભાઈ આ રીતે ન ગણાય, આ રીત ખોટી છે, આને આ રીતે ગણ, ઓછા સમયમાં અને ઝડપથી આવડી જશે. દોરવણી. BA નો કોઈ ટોપિક વાંચો છો, બરોબર છે, મુદ્દા ઘણા બધા છે તો મુદ્દા એમને તમે ગોખો છો તો હું તમને ટિપ્સ આપીશ કે જો આ મુદ્દાઓને આ રીતે ન વંચાય. મુદ્દાઓને વ્યવસ્થિત લખવાના, એની ચાવી હોય તો ચાવી પ્રમાણે વાંચવાના અને મુદ્દાઓને એક અલગ બુક બનાવવાની, અલગ લિસ્ટ બનાવવાની અને એ બુકમાંથી મુદ્દાઓ દર અઠવાડિયે એક વાર વાંચી જવાના. આવી સલાહ હું જો તમને આપીશ. સમજાય છે? આ દોરવણી છે બાળકો. તો દોરવણી ધંધાકીય એકમમાં ડગલે ને પગલે જરૂર પડતી હોય છે. અને દોરવણી કોઈ એટલે હું તમને કહું એટલું જ દોરવણી નથી. જો અત્યાર સુધી આપણને એમ જ હતું કે દોરવણી એટલે શું કે ભાઈ માર્ગદર્શન આપવું, માર્ગ ચિંધન કરવું એટલે માર્ગ ચિંધવો, બરોબર છે, માર્ગ દોરી આપવો દોરવણી. આપણે છે ને આપણે રસ્તા પર કોઈ પૂછે કે ભાઈ XYZ એડ્રેસ ક્યાં આવ્યું એટલે આપણે સીધો એને માર્ગદર્શન આપશું કે આગળ જાજો એટલે 4 રસ્તા આવશે. એ 4 રસ્તા નહીં, એની આગળ જે 4 રસ્તા આવે ત્યાંથી ડાબી બાજુ વળી જવા, ડાબી બાજુ પાછા સીધા ચાલશો એટલે 4 રસ્તા આવશે, એ 4 રસ્તાથી જમણી બાજુ વળી જવાનું. આ દોરવણી. પણ દોરવણીનો કોન્સેપ્ટ બહુ મોટો છે વિદ્યાર્થી મિત્રો. દોરવણીમાં 4 તત્વોનો સમાવેશ થાય છે. નિરીક્ષણ એ પણ દોરવણી જ છે. સુપરવિઝન બાળકો, એને વિહંગાવલોકન કહેવાય. શું કહેવાય? વિહંગાવલોકન. વિહંગ એટલે પક્ષી. પક્ષી ઉપરથી ભલે ઉડતું હોય પણ જમીન ઉપરના તમામ દ્રશ્યોની એને ખબર હોય, વિહંગાવલોકન કરતું હોય. બાજ હોય કે સમડી હોય એ ભલે ઉપર ઉડતી હોય પણ નીચેનો શિકાર ક્યાં છે એને ખબર હોય. તો સુપરવાઇઝર હોય ધંધાકીય એકમ, એનું મેન કામ આ જ હોય. સમજો કે હું તમને ઉદાહરણ સહિત આપું તો ભાઈ અમારા સુરતમાં કાપડ ઉદ્યોગ ને હીરા ઉદ્યોગ મેન છે. હાલો હું તમને વાત કરું હીરા ઉદ્યોગ. તો હીરા ઉદ્યોગમાં કેવું હોય બાળકો, આટલો મોટો આખો ડિપાર્ટમેન્ટ હોય. આ ડિપાર્ટમેન્ટમાં આવી રીતે ઘંટીઓ ગોઠવેલી હોય. સમજો એક ઘંટીએ 4 કર્મચારી કામ કરે છે. ડન. હવે ડિપાર્ટમેન્ટ વાઇઝ સુપરવાઇઝર રાખ્યા હોય. તમને એમ થાય સાહેબ સુપરવાઇઝર જે હોય એ માત્ર માણસોનું સુપરવિઝન કરે? નહીં, સુપરવાઇઝર દરેક બાબતોનું સુપરવિઝન કરે. જેમ કે 4 કર્મચારીઓ આ ઘંટી પર કામ કરી રહ્યા છે તો આ જે મશીન છે, આ જે યંત્ર છે એ યોગ્ય ચાલી રહ્યું છે કે નહીં. યંત્ર એમાં સરેણ હોય, સરેણ કહેવાય, એમાં હીરો ઘસવામાં આવે ને એ. નીચે એની મોટર હોય તો મોટર યોગ્ય ચાલી રહી છે કે નહીં. મોટરમાં બિનજરૂરી અવાજ તો નથી આવી રહ્યો ને, મોટર ખરાબ તો નથી થઈ ગઈ ને. આ યંત્રની જે ફરવું જોઈએ મોટરના લીધે એની ફેરી પ્રોપર તો આવે છે ને. આ પણ સુપરવિઝનનો જ એક ભાગ છે. પછી અહીંયા 4 કર્મચારીઓ બેસે છે તો 4 વ્યવસ્થિત કામ તો કરે છે ને, ટાઈમ પાસ તો નથી કરતા ને, ટાઈમ તો નથી બગાડતા ને, વાતો તો નથી કરતા ને, ફોન લાવ્યા હોય તો ફોન તો નથી જોયા કરતા ને, કામ બગાડતા તો નથી ને. આને કહેવાય નિરીક્ષણ. જો આવું થતું હોય તો હવે નિરીક્ષક હોય ને એ નિરીક્ષણ કરે. તો નિરીક્ષકનું કામ શું હોય? નિરીક્ષણ કરવાનું. અને એ પછી સુધારાલક્ષી પગલાઓ જણાવશે કે ભાઈ આમને આમ કરો. ડન. પછી આવે છે બાળકો દોરવણી માટેનો બીજો. ઇન શોર્ટ તમને એક ટૂંકા શબ્દોમાં કહું ને, દોરવણી એટલે કર્મચારીને એક સ્ટેપ આગળ લઈ જવું.
એક સ્ટેપ વધુ સારું અને બેસ્ટ વિચારવા માટે મજબૂર કરવું. ટૂંકા શબ્દોમાં કહીએ તો દોરવણી એટલે કર્મચારીને એક સ્ટેપ આગળ વધુ સારી રીતે કામ કરવા દોરવું. આગળ ચિંતન કરવું, ચીંધવું, દિશા સૂચન કરવું કે આ રીતે કામ કર, વધુ સારો ફાયદો થશે. પછી આવે છે બાળકો અભિપ્રેરણ. અભિપ્રેરણ એટલે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં કર્મચારીઓને મોટિવેટ કરો. મોટિવેશન, અભિપ્રેરણ તમે નાણાકીય આપી શકો એવું નથી. કેટલીક વખત ધંધાકીય એકમમાં એઝ અ ધંધાકીય એકમના સંચાલક કે માલિક તરીકે જો તમે આટો મારવા નીકળતા હો અને તમારા કર્મચારીનું કામ તમને બેસ્ટ લાગે તો એના 2 વખાણ કરાય. આ દુનિયામાં આપણે શું છે, મેન વસ્તુ કોઈના વખાણ નથી કરતા. આપણો ઈગો હર્ટ થઈ જાય બીજાના વખાણ કરીએ. આપને એમ થાય કે હું થોડો બીજાના વખાણ કરું, પણ વખાણ કરતા શીખો. સામેવાળાનું કાર્ય શ્રેષ્ઠ છે, મતલબ શ્રેષ્ઠ છે તો એ સ્વીકારતા શીખો. તો જો ધંધાકીય એકમમાં આ પોલિસી અપનાવવામાં આવશે ને તો આ વ્યક્તિ જેટલી કાર્યક્ષમતાથી કામ કરે છે ને, અભિપ્રેરણ મોટિવેટ કરવાથી એનાથી વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરશે. હવે અહીંયા સમજો કે ભાઈ 24 વ્યક્તિઓ કામ કરી રહ્યા છે, એમાંથી 3 વ્યક્તિઓને ઊભા કરીને 24 લોકોની હાજરીમાં કીધું કે યુ આર ધ બેસ્ટ વર્કર, તારું કામ બહુ સારું છે. તો 24ની હાજરીમાં એ 3ને જો સન્માનિત, મતલબ સન્માનિતમાં 1 રૂપિયો નથી આપ્યો, માત્ર શબ્દોના બાણ માર્યા છે, પણ 24 વ્યક્તિઓ વચ્ચે સન્માન થાય, 24 વ્યક્તિ વચ્ચે પોતાના વખાણ થાય તો પોતે વટથી ફરી શકે કે ન ફરી શકે? સમજાય છે? મોટિવેશન પણ દોરવણીનો જ એક ભાગ છે. હવે સમજો લ્યો મોટિવેશન મળ્યું, હવે એ 3 હજુ જે કાર્યક્ષમતાથી કામ કરતા હતા ને એનાથી વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરશે. નેતૃત્વ. દોરવણીના તત્વોમાં નેતૃત્વ, લીડરશિપનો પણ સમાવેશ થાય છે. બાળકો લીડર હોય ને, લીડર એ હંમેશા આગળ ચાલે અને પાછળ, જેમ કે કોઈ પણ યુદ્ધ હોય તો યુદ્ધનો સેનાપતિ આગળ હોય, સૈનિકોને આગળ કરે અને સેનાપતિ પાછળ હોય, એમ ન હોય તો યુદ્ધ જીતીએ અથવા યુદ્ધ લડાઈ પહેલા હારી ગયા કહેવાય. તો નેતૃત્વનો ગુણ દોરવણીમાં અતિ મહત્વનો છે કે ધંધાકીય એકમનો જે નેતા છે, નેતા મતલબ નેતૃત્વ કરનાર જે સંચાલક છે, એ સંચાલક બધા કર્મચારીઓને પાછળ લઈને અથવા સાથે લઈને ચાલે છે. અને દોરવણીનું 4થું તત્વ છે માહિતી સંચાર. કમ્યુનિકેશન. માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન. બાળકો માહિતી સંચાર એટલે માહિતીની આપ-લે. તો તમારે કોઈને માર્ગદર્શન કરવું છે, રસ્તો ચીંધવો છે, તો એકબીજા વચ્ચે માહિતી સંચાર થવો જોઈએ. સમજો હું 4 રસ્તા એમને ઊભો છું, તો જે વ્યક્તિને રસ્તો નથી મળતો એ પહેલા મને પૂછશે, તો એણે મને પૂછ્યું, મેં એના પૂછવાનો જવાબ આપ્યો, માહિતી સંચાર થયો. તો દોરવણી કરવા માટે માહિતી સંચાર અતિ આવશ્યક છે. ધંધામાં એવું હોય છે કે કોઈ કર્મચારી કામ કરે છે તો મારે કર્મચારીને પૂછવું પડે કે ભાઈ આ કામ તમે યોગ્ય ન કરતા હોય એવું લાગે છે. તો કર્મચારીના મનમાં જે મૂંઝવણ હશે એ પોતે જણાવશે, તો એક સમસ્યાનું સમાધાન આવશે. સમજાય છે? ક્લિયર થાય છે? એટલે આ વસ્તુ મેન છે વિદ્યાર્થી મિત્રો. તો દોરવણીના 4 તત્વો છે, યાદ રાખજો. 1 ગુણનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. ચાલો આગળ જોઈએ. નિરીક્ષણનો અર્થ જોઈએ પહેલા. સુપરવિઝન. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. કેટલો સિમ્પલ અર્થ છે. દેખરેખ રાખવી, ટુ વોચ. કામદારોના જે કામ કરી રહ્યા છે કર્મચારીઓ, એના કાર્ય પર વોચ રાખવાની છે, દેખરેખ રાખવાની છે. હા, પણ કલાકમાં 3 વાર કારીગરને હળી નથી કરવાની કે ભાઈ આમ ન કરાય, આમ કરાય, આમ ન કરાય. આવું 3-4 દિવસ કરશો ને
4-5 વખત, હે? એટલે કારીગર બીજે દિવસે ટિફિન લઈને જ નહીં આવે. એટલે કારીગરને બાળકો દેખરેખ રાખો. દેખરેખ રાખીને કારીગર કામ બગાડતો હોય તો એને એવી રીતે ચીંધો કે કારીગરનું કામ સુધરે. તો નિરીક્ષણનો અર્થ કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. બાળકો શું છે? કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણનું કાર્ય સંચાલનની નિમ્ન સપાટીએ વધુ પ્રમાણમાં જોવા મળે છે. 1 માર્ક્સનો પ્રશ્ન કે નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ જોવા મળે છે? નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ સૌથી વધુ જોવા મળે છે? તો નિરીક્ષણનું કાર્ય સંચાલનની નિમ્ન એટલે બાળકો તળ સપાટીએ, જેનું બીજું નામ શું છે? કાર્યકારી સપાટી. આપણે બહુ વ્યવસ્થિત ડિટેલમાં શીખ્યા હતા. જોવા મળે છે. હાલો, તો કર્મચારીઓના કાર્ય પર દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ સૌથી વધુ જોવા મળે, કારણ કે તળ સપાટીએ જ કામદારો, ફોરમેન, વર્કરો બધા કામ કરતા હોય. તો આ કામ કરે છે એના કાર્ય પર સતત દેખરેખ રાખવી પડે. સવારના પોરમાં સંચાલક દ્વારા કામ સોંપાઈ ગયું, પછી સંચાલક એની ઓફિસમાં એસીના પવનમાં, અને કર્મચારીઓ પછી હું ઊંધું વાળે છે કઈ ખબર જ નથી. પણ કર્મચારીઓના કામ પર સતત દેખરેખ રાખો. ક્યાંક કામ બગડે છે તો એને કયો કે ભાઈ જો આને આમ નહીં, જો કહેવાની રીત હોય, આલે ભાઈ આને આમ ન કરે, હાલ મૂક હાલ, આવા વડકા ભરો. એટલે કર્મચારી નું જે બાળકો જુસ્સો હોય ને એ ઓલરેડી ડાઉન થઈ જાય, અમુકનો ડાઉન થાય. એક તો બિચારો ઓલરેડી કામ શીખી રહ્યો છે, એમાં પાછા તમારા ધડાકા ને ભડાકા. તો એને તમારે જો વેલ સેટ કરવો છે, હા કાઢી મૂકવાની ગણતરી હોય તો કેવાય, એમાં ના નહીં, પણ તમારે સાચવવો છે, એની પાસે કામ કઢાવવો છે, તો કામ કરવા, કઢાવવા, દેખરેખ રાખ્યા પછી એના કામમાં જો તમારે સુધારો લાવો છે, એમ કહેવાય જો ભાઈ આ કામ છે ને આને સરળતાથી ઓછા સમયે કરવું હોય ને તો આ ફોર્મેટમાં કરી શકાય, ટ્રાય માર, જો તારાથી ઓછા સમયમાં થાય તો આ રીતે કરજે, ન થાય તો તારી રીતે કરજે. જો આવી રીતે કહેવો ને તો એ ઉલટાનું મનમાં તમારો આભાર માનશે, સારું શીખવાડ્યું, ટ્રાય મારવા દે. ઓછા સમયમાં થાય તો ઠીક, ન થાય તો પછી જોયું જશે. હાલો, હવે નિરીક્ષણના કાર્યો શું છે? તો બાળકો કાર્યોનું આયોજન કરીને કાર્યના અવરોધો દૂર કરવા. જો કયું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કયા સમયે કરવાનું છે, એનું આયોજન કરવાનું. આયોજન આપણે શીખી ગયા છીએ. અને કાર્યમાં આવતા અવરોધો જે છે, અવરોધો મતલબ અડચણો, એ અગાઉથી જ અડચણો વિશે વિચારવાનું અને એને દૂર કરવાના પ્રયત્નો કરવાના. આ નિરીક્ષણનું કામ છે. કાર્યને સમયસર પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. જોઈ લો, કોઈ પણ કાર્ય છે સમયસર પૂરું કરવું હોય તો જરૂરી એને માર્ગદર્શન આપો. જ્યાં જ્યાં જરૂર છે ત્યાં માર્ગદર્શન આપો, દિશા સૂચન કરો કે આ કામને આ રીતે આમ ત્યાં આમ ફટાફટ કરી નાખો. એને કહેવાય દોરવણી. જરૂરી સમયસર કામ પૂરું કરવા માટે માર્ગદર્શન આપવું. તો કાર્યોનું આયોજન કરીને કાર્યમાં આવતા અવરોધોને દૂર કરવા, કાર્યને સમયસર પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી, કર્મચારીના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમનો બચાવ થાય. કર્મચારી છે એના કાર્યોની સતત દેખરેખ રાખવા જેથી સમય અને શ્રમનો બચાવ થાય. જેમ કે કર્મચારી કામ કરી રહ્યા છે, પણ હવે આમાં કેવું હોય, કર્મચારીઓ પછી વાતુના તોણામાં ચડી જાય એટલે પછી લિમિટ ન રહે. બહુ વધારે સારી ટોપિક પર ચર્ચા ચાલતી હોય તો કામ સાઈડમાં અને વાતુનો ટોપિક વધી જાય. તો આવા સંજોગોમાં જો દેખરેખ રાખી હોય, નિરીક્ષણ રાખ્યું હોય, કેવા થાય, હાલો હાલો વાતું બંધ કરીને કામે લાગી જાવ. સમજાય છે? હું તમને જો કહું, આપણે ખેતી લાયક જમીન હોય ને એમાં કપાસનું વાવેતર થયું ને બરાબર કપાસ પાકી ગયો અને કપાસના રૂના કુંભળા આવી ગયા હોય, એટલે કપાસ ઉતારવા માટે આપણે માણસો લાવ્યા હોય.
હવે એ માણસો બપોરે બ્રેક લે જમવાનો. હવે જમવાનો બ્રેક લીધા પછી જે વાતું એ ચડે પછી એને કેવું પડે હવે કામે લાગો, નહીતર તમે પાછા શાહુકારના દીકરા 5 વાગે તો પાછા ઘરે વહી જાઓ એમ. સમજાય છે? તો કહેવાનો મતલબ શું છે કે કાર્ય પર સતત દેખરેખ રાખો જેથી સમય અને શ્રમનો બચાવ થાય. કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે. બાળકો, નિરીક્ષક શું કરે ખબર? કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશો. હાલો, કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશો શું હોય? પોતાને મળેલા ટાર્ગેટ પૂરા કરવા. છે પોતાને જે ટાર્ગેટ મળેલા હોય એને સમયસર પૂર્ણ કરવો. તો કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશો, કારણ કે કેવું હોય, ટાર્ગેટ સમયસર પૂરા થાય તો અમુક ઇનામો મળવાના હોય તો એ મળશે. સમજાય છે? કમિશન મળવાનું હોય તો એ મળશે. તો કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે. તો કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમના ઉત્પાદકતા સાથે જોડી દેવામાં આવે છે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. બાળકો, ડગલે ને પગલે જ્યારે જરૂર હોય ને ત્યારે કર્મચારીઓ જે જુસ્સાથી કામ કરી રહ્યા છે એનાથી વધુ સારા જુસ્સાથી કામ કરે એ માટે હર હંમેશ એને અભિપ્રેરણ આપવામાં આવે છે, મોટિવેશન આપવામાં આવે છે. તમે છે ને પેલું નામ સાંભળ્યું છે, ડોક્ટર વિવેક બિંદ્રા. જોઈ લો, ડોક્ટર વિવેક બિંદ્રા નામ સાંભળ્યું છે. બડા બિઝનેસ કંપની ચલાવે છે. સાંભળ્યું છે? હવે આ લોકો છે ને બાળકો એવા મોટિવેટર છે જે મોટી મોટી મલ્ટીનેશનલ કંપની હોય ને એના કર્મચારીઓ, એના સંચાલકો, એના અધિકારીઓ, રિલાયન્સ જેવી મોટી મોટી કંપની હોય, ટાટા બિરલા જેવી મોટી મોટી કંપની હોય, આ લોકોના કર્મચારીઓને મોટિવેટ કરવા માટે જાય. આ લોકો એને કંપની ફી આપે, લાખો રૂપિયા ફી આપે કંપની આ લોકોને. અથવા ઘણી કંપનીમાં તો બાળકો આ લોકોના આખા વર્ષના સબસ્ક્રિપ્શન હોય કે આખા વર્ષમાં 12 પ્રોગ્રામ કરવાના, એટલે દર મહિને એકવાર મોટિવેશનનો સેશન થાય, મોટિવેશનનો પ્રોગ્રામ થાય. તો 12 મહિનાની આ લોકોને ફી મળતી હોય. અને કર્મચારીઓને ઓહો એવું મોટિવેશન આપે, અઠવાડિયું તો કર્મચારીને એમ જ થઈ જાય ગમે ત્યાં કામ તો કરી જ નાખવું છે. પછી 15 દી કામ કરે ને પછી બાકીના 15 દી ધીમે ધીમે જુસ્સો ઘટતો જાય. ત્યાં વળી પાછો મહિનો પૂરો થઈ જાય એટલે વળી પાછો મોટિવેશનનો ડોઝ આવે. એટલે માણસ હવે એમ કહેવા જાય ને તો હવા, પાણી, ખોરાક કરતા મોટિવેશન ઉપર વધારે જીવે છે. એમ કહીએ તો ખોટું નથી. મોટિવેશનની ડગલે ને પગલે જરૂર પડે લ્યો. કારણ થાકી જવાય છે, કંટાળી જવાય છે. આપણને સોંપવામાં આવેલું કામ આપણને ગમતું નથી. જ્યારે આપણને સોંપેલું કામ આપણને ગમતું નથી ત્યારે મોટિવેશનની અતિ આવશ્યકતા ઊભી થાય છે. સિમ્પલ, શોર્ટ એન્ડ સ્વીટ. જો આટલો સિમ્પલ કોન્સેપ્ટ છે. તો કર્મચારીઓના જુસ્સામાં ઘટાડો થાય સાહેબ. માણસ છે, લાગણીશીલ વ્યક્તિ છે. પારિવારિક પ્રશ્નો હોય, સાંસારિક પ્રશ્નો હોય, વ્યાવહારિક પ્રશ્નો હોય, નાણાકીય પ્રશ્નો હોય, અને આ બધાની વચ્ચે પાછું દરરોજનું ડેઈલી કામ તો ઊભું જ છે. તો આ કામ જો સમયસર કરવું છે તો અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડવાનું કામ કોણ કરે છે? નિરીક્ષકો. કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે. નિરીક્ષક છે ને કોઈ કર્મચારીઓ વચ્ચે વાદ વિવાદ ન થાય, બાધી ન પડે, બાખડી ન પડે, એ માટે જૂથ ભાવના ટકાવી રાખે છે. માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે. કર્મચારીઓ વચ્ચે કમ્યુનિકેશન, માહિતી સંચાર ખૂબ ઝડપથી બને એવા તમામ પ્રયત્નો કરવામાં આવે છે. એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ વિષયક માર્ગદર્શન આપે. જોઈ લો છે નિરીક્ષકનું કામ જ આ. ધંધાકીય એકમમાં નવી ટેકનોલોજી આવે તો કર્મચારી નવી ટેકનોલોજીથી અજાણ છે,
તો આવા અજાણ કર્મચારીઓને નવી ટેકનોલોજીથી વાકેફ કરવા માટે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરાય, નવી ટેકનોલોજીમાં કઈ રીતે સરળતાથી કામ કરી શકાય, આવું તમામ માર્ગદર્શન કોણ આપે છે? નિરીક્ષક. ડન. કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે. ડિસિપ્લિન. તમે જોજો નિરીક્ષકો હોય ને, સુપરવાઇઝર આ બધું ધ્યાન રાખે કે ભાઈ કયો કર્મચારી, જેમ કે 8 વાગ્યાનો ટાઈમ હોય સવારનો આવવાનો, તો જે કર્મચારી મોડા આવે એનું લિસ્ટ તૈયાર થાય. એવી રીતે પાછો સાંજે છૂટવાનો 8 વાગ્યાનો ટાઈમ હોય તો જે કર્મચારી વહેલા જાય એનું લિસ્ટ બનાવે, અથવા જે કર્મચારી ઓવરટાઈમ કરે એનું લિસ્ટ બનાવે. આ બધું નિરીક્ષક કરીને ઉપલી સપાટીએ જવા દે કે જો આને ઓવરટાઈમ કર્યો છે આને વધુ પૈસા આપે. પછી આ દાંડ છે, સવારે મોડો આવે સાંજે વહેલો જતો રહે, આના હોય ને પૈસા એટલે એમાંથી કાપી લેવાય. હા, તો ડિસિપ્લિન મેન્ટેન કરાવે કે ભાઈ મોડા આવે છે તો એના નિયમો બનાવે કે મોડા આવનારનો અડધા દિવસનો પગાર કપાશે. તો આ તેનાથી કર્મચારીઓ ડિસિપ્લિનમાં રહેશે. નિરીક્ષક માત્ર અંકુશ જ નથી રાખતો, કેળવણી પણ પૂરી પાડે છે. કેળવણી પૂરી પાડવી મતલબ એના કૌશલ્યમાં, આવડતમાં વધારો થાય. તો નિરીક્ષણને કારણે નિરીક્ષક જે છે ને એ તો એના કામ પર દેખરેખ તો રાખે જ છે, સાથે સાથે એને કેળવે છે, વધુ સારા કૌશલ્યોથી કામ કરવા માટે માર્ગદર્શિત આપે છે. નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક પણ છે. યાદ રાખજો, નિરીક્ષક છે ને એ કોઈ કર્મચારીઓના કામને રોકવા વાળો વ્યક્તિ નથી. કર્મચારીઓનો મિત્ર છે, દાર્શનિક, દર્શન એટલે દિશા દર્શક કરે છે, અને માર્ગદર્શક છે, માર્ગ દિશા સૂચન કરે છે. ઓકે, તો નિરીક્ષક કર્મચારીઓને જરૂર પડે ત્યાં મિત્રતાપૂર્વકનું વર્તન કરે છે. દાર્શનિક એટલે જરૂર પડે ત્યાં ફિલોસોફર, એટલે કોઈ પણ સ્વાભાવિક છે કે વ્યાવહારિક પ્રશ્નો આવી ચડે તો એ પ્રશ્નો સોલ્વ કરવા માટે હેલ્પફુલ બને છે. અને માર્ગદર્શન, જ્યાં અટવાતો હોય ત્યાં માર્ગદર્શન પૂરું પાડે છે. હવે આવે છે બાળકો અભિપ્રેરણનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. ક્લિયર? નો. તો અભિપ્રેરણનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. અભિપ્રેરણ એ દોરવણીના 4 તત્વો પૈકીનું એક. ચાલો, દોરવણીનું પહેલું તત્વ આપણે નિરીક્ષણ જોયું. હવે દોરવણીનું બીજું તત્વ છે અભિપ્રેરણ. બાળકો, અભિપ્રેરણ એટલે શોર્ટ એન્ડ સિમ્પલ ભાષામાં કહીએ તો મોટિવેશન. અભિપ્રેરણનો ખ્યાલ ખૂબ વિશાળ છે. જ્યાં જ્યાં માનવી કાર્ય કરે છે ત્યાં ત્યાં અભિપ્રેરણની જરૂર પડે છે. કારણ કે માણસ હોય ને એને મોટિવેશનની જરૂર હોય, મશીનને ન હોય. યંત્ર હોય એ જેમ જૂનું થાય એમ એની કાર્યક્ષમતા ઘટતી જાય. પછી તમે એની સામે કલાક ભાષણ આપો, ભાઈ હરકું કામ કરે, તારા લીધે બધાના ધંધા હાલે છે, તારા લીધે બહુ પ્રોડક્શન નીકળે, તો વધુ વેચાણ થાય, તો વધુ નફો મળે, આવી ગમે એવી ફાકા ફોજદારી યંત્ર નિર્જીવ વસ્તુ સામે કરો, કોઈ ફરક નથી પડતો. પણ સજીવ એટલે કે કર્મચારીને જો બેસ્ટ અને જબરજસ્ત 5 ગુણમાં પૂછાય અભિપ્રેરણ અને તેની લાક્ષણિકતા, તો જબરજસ્ત જો અભિપ્રેરણ આપવામાં આવે તો કર્મચારી પોતે જે કાર્યક્ષમતાથી કામ કરે છે ને એના કરતા વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરશે. માનવી એ ઉત્પાદનનું જીવંત સાધન છે. યંત્રો, મશીનરી એ ઉત્પાદનના સાધનો જ છે, પણ એ નિર્જીવ છે, જેને મોટિવેશનની કોઈ જરૂર પડતી નથી. પણ માણસ જે છે ને એ ઉત્પાદનનું જીવંત સાધન છે, એને ડગલે ને પગલે અવારનવાર મોટિવેશનની જરૂર પડે છે. માનવીને નાણાકીય તેમજ બિન નાણાકીય સગવડો દ્વારા અભિપ્રેરણ આપી શકાય છે. આવી ગયું? મોટિવેટ કરવાના ઘણા બધા નુસ્ખાઓ હોય. કેટલીક વખત નાણાકીય મોટિવેશન આપો, ઇનામ આપો, બોનસ આપો, કમિશન આપો. બિન નાણાકીય સગવડો, કેટલીક વખત બિન નાણાકીય સગવડો આપવાથી પણ, મેં તમને એક ઉદાહરણ ના આપ્યું કે 25 કર્મચારીઓની વચ્ચે 2 ના વખાણ કરો ને તો પણ એને એ વ્યક્તિ મોટિવેટ થાય અને વધુ સારા જુસ્સાપૂર્વક કામ કરે. તો માનવીને નાણાકીય તેમજ બિન નાણાકીય સગવડો દ્વારા અભિપ્રેરણ આપી શકાય છે. અર્થ,
ચાલો, કર્મચારીઓમાં વધુ કાર્ય કરવા માટે પ્રેરણા આપીને તેઓનો મહત્તમ કાર્ય સંતોષ ઉપલબ્ધ કરાવવો એટલે અભિપ્રેરણ. બાળકો કેવું હોય ખબર, કોઈ પણ વ્યક્તિ કામ કરતા હોય ને, કામ કરવાનો કાર્ય સંતોષ ઊભો થાય ને એને અભિપ્રેરણ કહેવાય. તમે વાંચવા બેસો, વાંચ્યા પછી તમને એમ થાય કે ના આજે મજા આવી ગઈ, આજે જબરજસ્ત વાંચ્યું છે, જોરદાર વાંચ્યું, એ બધું યાદ રહી ગયું છે, તો તમે ખુદ મોટિવેટ થશો ને, તો તમને આવતીકાલે વળી પાછું વાંચવાનું મન થશે. સમજાય છે? તો કર્મચારીઓમાં વધુ કાર્ય કરવા માટે પ્રેરણા આપીને તેઓનો મહત્તમ કાર્ય સંતોષ વધારવાની, એટલે એને કાર્ય પ્રત્યે સેટિસ્ફેક્શન વધે, આ પ્રવૃત્તિ, એટલે એને કહેવાય અભિપ્રેરણ. બાળકો, માઇકલ જુસિયસ શું કહે છે? ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે, એટલે કંપની જે કાર્ય સિદ્ધ કરવા ઈચ્છે છે, આવા ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. શું કહે છે? ઈચ્છિત કાર્ય સિદ્ધ કરવા માટે, પોતે કંપની જે કામ ઈચ્છે છે એ કામ સિદ્ધ કરવા માટે પોતાની જાતને કે બીજાને પ્રેરણા, પહેલા તો સેલ્ફ મોટિવેટ થવું પડે. જે પોતે સેલ્ફ મોટિવેટ હોય ને એ અન્યને મોટિવેટ કરી શકે. તો આવી પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. શ્રી માર્ગન શું કહે છે? હવે માર્ગનનું કહેવું એવું છે કે અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે કર્મચારીઓને તેમના લક્ષ્ય તરફ દોરી જાય. લ્યો, મોટિવેશન એ વસ્તુ જ એવી છે બાળકો. અમુક વખત તમે એવા સંદીપ મહેશ્વરી છે, આવા મોટિવેશન સેમિનારમાં ભાગ લઈને આવો ને, એટલે તમારું જુનૂન વધી જાય, તમને એમ થાય કે કાંઈક કરી નાખું. પણ જેવું સાંજ પડે ને સવારે ઉઠો અને બરાબર શિયાળો હોય એટલે એમ થાય કે નહીં નહીં બસ કોટો પૂરો થઈ ગયો, હવે હુઈ જવું છે, ઉઠવું નથી. પણ જે દિવસે મોટિવેશનના સેમિનારમાં બહાર નીકળો ને ત્યાં સુધી એમ જાગતા હોય ત્યાં સુધી એમ થાય કાંઈક કરી નાખવું છે, ગમે એ થાય, જીવનમાં કાંઈક કરવું છે. એટલે પણ જો તમને મળેલા મોટિવેશન બાબતે જો તમે સ્થિર થઈ જાઓ, તમને મળેલા મોટિવેશન બાબતે જો તમે પોઝિટિવ બની જાઓ, તો બાળકો ફિક્સ કે તમારા લક્ષ્ય સિદ્ધ થાય છે. એટલે અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે આપણને આપણા લક્ષ્ય તરફ દોરી જાય છે. તમે પણ બાળકો, તમને પણ જો મોટિવેટ કરવામાં આવે, અને તમારે મોટિવેટ થવું જોઈએ, પહેલાં તો સેલ્ફ મોટિવેટ થવું જોઈએ. કઈ રીતે? કે સાહેબ હું ભણું છું, હું ભણીશ, મારું ખુદનું ભવિષ્ય સુધરશે. કેવું હોય ખબર? ધૂપ સળી, એટલે અગરબત્તી કરીએ ને ભગવાન, અગરબત્તી પોતે સળગે પણ એની સુવાસ સુગંધ બધે ફેલાઈ જાય. એમ તમે એવું છે, તમે અત્યારે જેટલો સંઘર્ષ કરો છો ને, તમે જેટલો સંઘર્ષ કરી રહ્યો છે ને, એ સંઘર્ષની જે સુગંધ છે ને તમારા આખા પરિવારને અને તમે જ્યાં છો ને એ આખા સમાજને મળશે. સમજો, ભણી ગણીને તમે એક બેસ્ટ ગ્રેજ્યુએટ માણસ બન્યા, એક સારી નોકરી કરો છો, સારા પૈસા કમાવશો, તમારા મમ્મી પપ્પા, તમારો પરિવાર સુખી અને સંપન્ન છે, તમારી આજુબાજુના જે સમાજના લોકો છે ને એ પણ તમારાથી પ્રભાવિત હોય. કારણ કે એજ્યુકેટેડ વર્ક હોય ને એની બાજુમાં લોકોને રહેવું ગમે, એ સમજદાર હોય. એટલે એજ્યુકેશનનું બહુ મહત્વ છે જીવનમાં. તો તમે ખુદ પહેલા સેલ્ફ મોટિવેટ થાવ કે નહીં, મારા જીવનમાં એજ્યુકેશનનું ખૂબ મહત્વ છે, મારા મમ્મી પપ્પા મારા પર ઘણી બધી આશા અપેક્ષાઓ રાખીને બેઠા છે, કાંઈ નહીં તો એની આશા અપેક્ષાઓ સિદ્ધ કરવા હું મારું જીવન સુધારીશ. મેન વસ્તુ એ છે, પહેલા તો તમે ભણશો એટલે તમારું ખુદનું જીવન સુધરશે. સમજાય છે? તો બાળકો, અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે જે કર્મચારીઓને તેના લક્ષ્ય તરફ દોરી જાય છે. ચાલો, લાક્ષણિકતાઓ, અભિપ્રેરણની લાક્ષણિકતાઓ જોઈએ. તો બાળકો, એની ચાવી છે ઉવીસ હસ આપ કસમ ફે. ઉવીસ હસ આપ કસમ ફે. ફે એટલે આપણે આખું વાંચ, આપ કસમ ફેક, પછી છેલ્લે કનું કાંઈ થાય ને યાદ રાખવાનું. હું ઉવીસ આપ કસમ ફેક, આમ બોલવા. ઉવીસ આપ કસમ ફેક. ચાવી યાદ રાખવી જરૂરી છે. પછી આપણે શું છે કે ચાવી ઉપર પૂરેપૂરા ડિપેન્ડન્ટ હોય. પરીક્ષામાં ચાવી જ ભૂલાઈ જાય એટલે પછી ઠંડા પાણીએ નાઈ લેવાનું એ પ્રશ્ન. સિમ્પલ વસ્તુ છે. એટલે ચાવી બહુ અગત્યની વસ્તુ છે કે ઉવીસ હસ આપ કસમ ફેક. શું બોલવાનું? ઉવીસ હસ આપ કસમ ફેક. ફેંકવાનું. હા, સારું. ચાલો, જો પહેલા છે ઉદ્દેશોની પ્રાપ્તિ. બાળકો, ધંધાકીય એકમોના ઉદ્દેશોને પ્રાપ્ત કરવા હોય ને તો કર્મચારીઓ હંમેશા જુસ્સામાં હોવા જોઈએ.
હે માય કાંગલો કર્મચારી માંડ માંડ કામ કરતો હોય, ધરાર ધરાર હલાવીને કામ કરતું, પણ તમારે એવું હોય પાકું ભણવામાં. મમ્મી બિચારા હવારના પોરમાં હાથ પકડીને હલાવીને ઊભા કરે, ત્યારે અમુક ઊભા નથી થતા, એટલી ઊંઘ આવે છે. રેવા દો ને પ્લીઝ, આજે સ્કૂલે નથી જવું. કેમ? હું બીમાર છું. એ અમુક બીમાર બની જાય મારા દીકરા. બોલો, હોશિયારના દીકરા અમુક તો એવા હોય, હવારના પોરમાં આરામ કરવો એટલે બીમાર બની જાય. પછી 9 વાગે આરામથી 1-2 ભાખરી ખાધી હોય ને, પછી બસ હવે તો થોડું સ્કૂલે જવાય, લ્યો પતી ગયું એનું. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ માય કાંગલું નહીં રહેવાનું, જુસ્સો. હવે મોટિવેશન આપો ને એટલે કર્મચારીનો જુસ્સો વધે. જુસ્સો વધે ને એટલે કામ કરવા માટે પ્રેરિત થાય. સવારના પહોરમાં ટાઈમ ટુ ટાઈમ ટિફિનનું ડબલું લઈને મંડે દોડવા. પણ ક્યારે? જુસ્સાપૂર્વકનો કર્મચારી હોય ત્યારે. કૃષ્ણા, ચાવી પ્રમાણે લાઈનમાં મુદ્દા લખવા એવું જરૂરી નથી. તમે અલગ રીતે જો યાદ જો મુદ્દા લાઈનમાં કોના હોવા જોઈએ? પ્રક્રિયા, વિધિ હોય ને એના જ. લાક્ષણિકતા, ફાયદા, ગેરફાયદા, આના મુદ્દા તમે અસ્ત વ્યસ્ત ગમે તેમ લખો ચાલ. ઓકે, ચાવી તો તમને સરળતાથી મુદ્દાઓ લાઈનમાં યાદ રહે ને એટલા માટે હોય છે કે ઉવીસ હસ આપ કસમ ફેક. ઓકે, બાકી તમારી રીતે તમે લખી શકો, નો વરી. તો અભિપ્રેરણ દ્વારા કર્મચારી કાર્યક્ષમ બનવાથી એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ સરળ થાય. જો જુસ્સાપૂર્વક કામ કરે, આજે તો મારું કામ ફિનિશ કરીને જવું છે, અભિપ્રેરણની આ તાકાત છે. તો કર્મચારી એના કામને બિલેટેડ ન કરે, ટાઈમ ટુ ટાઈમ કામ પૂર્ણ કરે, તો ઉદ્દેશોની પ્રાપ્તિ થાય, ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ થાય. વિસ્તૃત ક્ષેત્ર. બાળકો, અભિપ્રેરણમાં જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભનો જેવા શબ્દોનો સમાવેશ થતો હોવાથી અભિપ્રેરણનો ખ્યાલનું જે કાર્યક્ષેત્ર છે ને ખૂબ વિશાળ છે, ખૂબ વિસ્તૃત કાર્યક્ષેત્ર છે. અભિપ્રેરણમાં બાળકો હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય. હવે માણસને મોટિવેટ કરવાનું, મેં શું કીધું? મશીનને મોટિવેટ નથી કરવાનું. માણસને મોટિવેટ કરવા માટે માણસનું ધ્યેય, એની પસંદગી, એના મનોબળને મજબૂત કેમ કરવું, કામ કરવા માટે કેવો આતુર છે એને કેટલો આતુર બનાવવો, પ્રલોભનો, એને કઈ લાલચ આપીએ તો એ વધુ કામ કરી શકે, બોનસની લાલચ આપીએ એ પણ અભિપ્રેરણ જ કહેવાય, તો વધુ કામ કરશે. કમિશનની લાલચ આપીએ વધુ કામ કરશે. લાલચ એટલે પ્રલોભન. આવા દરેક શબ્દો બાળકો અભિપ્રેરણમાં યુઝ થાય છે. સતત પ્રક્રિયા. કર્મચારીઓને તેમના કાર્ય અંગે સતત માર્ગદર્શન આપતા જ રહેવું પડે છે. જોઈ લો, કર્મચારી કામ કરતા હોય ને સતત કાર્ય પર દેખરેખ રાખવાની અને કામ અંગે સતત માર્ગદર્શન આપતા રહેવાનું. એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા બાદ અભિપ્રેરણ આપવાનું બંધ ન કરી શકાય. એક વખત તમે પ્રોત્સાહિત કરી દો, પછી 2 વર્ષ સુધી પ્રોત્સાહિત ન કરો તો વળી પાછો ઢીલો ઢપ થઈ જાય. આપણે શાળામાં તમે જોજો, આપણા જે ટીચરો શિક્ષકો હોય એ આપણને અવારનવાર કીધા કરે કે બેટા જીવનમાં ભણવું અતિ આવશ્યક છે, ભણવાથી તમારું જીવન સુધરશે, મમ્મી પપ્પાના તમે સપનાઓ પૂરા કરી શકશો. એટલે બાળકમાં જુસ્સો જાગે કે નહીં મારે ભણવું છે. બાળક તમે જોજો, તમે માર્કેટમાં વ્યસની લોકો જોતા હશો, પાન, માવા, સિગરેટ, ગુટકા, દારૂના જે વ્યસની હોય એ લોકો એટલા બધા ખુશ નહીં હોય. પણ એજ્યુકેટેડ વ્યક્તિની પર્સનાલિટી અલગ હશે, એજ્યુકેટેડ વ્યક્તિની બોલવાની છટા અલગ હશે. એજ્યુકેટેડ વ્યક્તિ 10 લોકોની વચ્ચે બેઠો હોય ને એટલે એના વાણી વર્તન પરથી ખબર પડી જાય કે ના, ધીસ ઇઝ એજ્યુકેટેડ. આ પાવર છે. તો આ મેળવવા માટે ભણવું છે. આપણે કામ કરતા અલગ આપણી ઓળખ ઊભું કરવા માટે ભણવું છે. આપણા સેલ્ફનો વિકાસ કરવા માટે આપણે ભણવું છે. તો કર્મચારીઓને અભિપ્રેરણ આપ્યા પછી બંધ ન કરી શકાય. અભિપ્રેરણ એ ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી ચાલુ જ રહે. એ મોટિવેશનના દોર ચાલુ જ રાખવાના, એટલે કર્મચારીઓ જુસ્સાપૂર્વક કામ કર્યા કરે. હકારાત્મક અભિગમ, અહીંયા લખ્યું છે ને સ્ટે પોઝિટિવ. હંમેશા બી પોઝિટિવ રહ્યો, સ્ટે પોઝિટિવ રહ્યો. હકારાત્મક વલણ ધરાવો કે કોઈના વિશે આપણે શું સારું કરી શકીએ, ખરાબ શું થાય એમને, સારું શું કરી શકાય એ વિચારો. તો અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમોનો પ્રોત્સાહન આપે છે. અભિપ્રેરણ
કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપે છે. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. જોઈ લો, અભિપ્રેરણ છે ને કર્મચારીઓમાં હકારાત્મક વલણના પ્રવાહ વહેતા કરે છે. બાળકો, જ્યારે જ્યારે કોઈ પણ કર્મચારીની કોઈ પણ સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવે ને ત્યારે કર્મચારીને વ્યવસ્થા તંત્ર પર, સંસ્થા પ્રત્યે ગર્વ ઉભો થાય કે આ સંસ્થાએ મારી સમસ્યાનું સમાધાન કરી દીધું. તો હકારાત્મક અભિગમ ઉભો થાય છે. પોતે સંસ્થાનો જ એક ભાગ છે તેમ સમજીને કાર્ય કરે છે. જો તમે કર્મચારીને પોતાના સમજશો ને તો કર્મચારી આપણી સંસ્થાને પોતાની સમજશે અને આપણી સંસ્થાને પોતાને સમજીને કામ કરશે એટલે ધંધાકીય એકમનો વિકાસ થશે. આવી કાર્યશૈલીથી કર્મચારીનો અને એકમનો વિકાસ શક્ય બને છે જે હકારાત્મક અભિગમ છે. હકારાત્મક અભિગમને કારણે બાળકો કર્મચારી આપણા ધંધાને પોતાનો સમજે. ક્યારે પોતાનું સમજીને કામ કરે ને, જોઈ લે આપણા પોતાના હોય ને એને આપણે કેર બહુ કરી, કારણ કે આપણે પોતાના સમજીએ છીએ એટલે આપણે અજાણ્યાની કેર નહીં કરીએ. તો કર્મચારીઓ જો ધંધાને પોતાનો સમજવા મળશે ને તો ધંધાની કેર કરશે. સતત પ્રક્રિયા. અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે. કન્ટિન્યુ. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે છે. એ સતત પ્રક્રિયા બીજી વાર આવ્યું ને બાળકો, સોરી હો. ઓકે, આ સેમ ટોપિક રિપીટ થયો છે, વાંધો નહીં. એટલે આ આપણે જોઈ લીધો છે. આંતરિક પ્રેરણા. આંતરિક પ્રેરણા એટલે ઇન્ટરનલ સેલ્ફ મોટિવેટ થવું. માનવીની જરૂરિયાત એ એક લાગણી છે. જોઈ લો, જ્યારે માનવી સાથે ક્યારેક પૈસાથી ન જોડાવ, લાગણી મિત્રતા ભાવથી જોડાવ ને તો એને મોટિવેશન મળે. તમે જોજો ઘણા શેઠ એવા હોય એના કર્મચારીઓ સાથે બેસીને જમતા હોય તો કર્મચારીઓનો જુસ્સો કેવો વધે કે શેઠ આપણામાંના જ એક છે, એને આપણું પોતિકાપણું લાગે. અને ઘણા શેઠ એવા હોય કર્મચારી અમે હોગ્યું મોટું કરીને દાટા મારતા હોય, એને એમ જ થાય કે આ મારો નોકર છે. નોકર સમજવાની હું કામ ભૂલ કરો છો ભાઈ? તમે શેઠ છો, વધુ પૈસા છે, પણ લોહી તો બેને લાલ જ નીકળવાનું. તો તમે એની સાથે સારો વ્યવહાર કરો ને, શું કામ આપણે ખરાબ વ્યવહાર કરવો જોઈએ? તો માનવીની જરૂરિયાત છે ને એક લાગણી છે જેના દ્વારા માનવીને પોતાના જીવનમાં કંઈક ખૂટે છે તેવું અનુભવાય છે. જેને પૂર્ણ કરવા અભિપ્રેરણની શક્તિ માનવીની અંદરથી ઉદ્ભવે છે. કે લાગણીશીલ માણસ છે, કંઈક ખૂટે છે. કેટલીક વાર અઢળક રૂપિયો હોય પણ માણસ લાગણીશીલ માણસ કહેવાય ને લાગણીનો ભૂખ્યો હોય તો પણ ન મિત્રતા મિત્ર હોય, ન પરિવારનો પ્રેમ હોય. તો આવા લોકોને અભિપ્રેરણથી વિદ્યાર્થી મિત્રો ખૂબ પ્રેરણા થતી હોય છે. પરિવર્તનશીલ. આધુનિક યુગમાં વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. ધંધો બદલે ને એમ ધંધાનું વ્યવસ્થા તંત્ર બદલે. પરિવર્તનોને કર્મચારીઓ સ્વીકારવા તૈયાર હોતા નથી. જોઈ લો, હવે નવી નવી આધુનિક ટેકનોલોજી આવે, નવી નવી કામ કરવાની પદ્ધતિઓ આવે, નવા નવા પગાર અંગેના પ્રીમિયમ પ્લાન આવે, કમિશન અંગેના નવા નવા પ્લાન આવે બાળકો છે. તો કર્મચારીઓ હવે અચાનક નવી ટેકનોલોજી આવે તો કર્મચારીઓ હેપતાઈ જાય, બી જાય કે આ સાલું હવે હું તારે નવી ટેકનોલોજી આવી, જૂની ટેકનોલોજીમાં આપણે પારંગત થઈ ગયા હતા, એમાં સ્પીડ આવી ગઈ હતી, હવે નવી ટેકનોલોજી શીખશું કેમ, શીખતા મહિનો જતો રહેશે, એમાં સ્પીડ કેમ લાવશું બાળકો. પરંતુ અભિપ્રેરણની જો તાકાત હોય ને તો અભિપ્રેરણને કારણે કર્મચારીઓને યોગ્ય સમજ આપવામાં આવે, કર્મચારીઓને સમજાવવામાં આવે કે સમય સાથે ચાલશો ને તો જ જીવી શકશો. બસ આ એક વસ્તુ કહી દઉં તો કર્મચારી સમજી જાય કે હા નવી ટેકનોલોજીનો સમય છે તો નવી ટેકનોલોજી સાથે ચાલવું પડશે. ઓકે, તો આવા પરિવર્તનોને સ્વીકારવા તૈયાર કરી શકાય. ઓકે, પાંચમો પોઈન્ટ ફેરબદલી દરનો છે. હાલો, તો અંદરનું આપણે વાંચ્યું નથી પણ હમણાં વાંચી લેશું. ઓકે, હાલો આને હું સુધારી નાખું છું. ફેરબદલી દરમાં ઘટાડો. હાલો એ કહી દઉં છું, પેલા ઓલો પોઈન્ટ કહી દઉં. ઓકે, બહુ ઈઝી છે. ફેરબદલી દરમાં ઘટાડો. હાલો,
કર્મચારીઓને કાર્યક્ષમતામાં વધારો. અભિપ્રેરણ દ્વારા બાળકો કર્મચારીઓની કાર્યક્ષમતામાં સતત વધારો થાય છે. મોટિવેટેડ કર્મચારી જુસ્સાપૂર્વક કામ કરે છે, પ્રોત્સાહન મળે છે, એટલે વધુ સારી રીતે કામ કરી શકે છે. સંચાલનનું એક કાર્ય. સંચાલકો અભિપ્રેરણમાં ભૌતિક સાધનોને બદલે જીવંત કર્મચારીઓ પાસેથી કાર્ય લેતા હોવાથી અભિપ્રેરણ એ સંચાલનનું મહત્વનું કાર્ય છે, યાદ રાખજો. એટલે સંચાલનના કાર્યોમાં દોરવણીને સ્થાન આપવામાં આવ્યું છે. અને દોરવણીના 4 તત્વોમાંનું એક તત્વ એટલે અભિપ્રેરણ. એટલે અભિપ્રેરણ ઇનડાયરેક્ટલી સંચાલનનું જે કામ કહેવાય. સમજાય છે? કારણ કે સંચાલન જીવંત મશીન સાથે નથી કરવાનું, સંચાલન જીવિત વ્યક્તિઓનું કરવાનું છે. મનોવૈજ્ઞાનિક ખ્યાલ. અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોવાથી તેમની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. મનોવૈજ્ઞાનિક ખ્યાલ. હવે સ્વાભાવિક 100 લોકો હોય તો 100 લોકોને સમાન અભિપ્રેરણની જરૂર ન હોય, પણ અભિપ્રેરણ આપનાર વ્યક્તિ એવરેજ એવું અભિપ્રેરણ આપે, પ્રેરણા આપે, મોટિવેશન આપે કે બધા એક સાથે મોટિવેટ થઈ જાય. આ પોઈન્ટ અહીંયા આવી ગયો છે. ફેરબદલી દરમાં ઘટાડો, જેને બાળકો કહેવાય લેબર ટર્નઓવર. તો એ રિપીટ જ થયો હશે પોઈન્ટ, આપણે વાંચ્યો નથી પણ વાંધો નહીં. લેબર ટર્નઓવર. બાળકો, લેબર ટર્નઓવર એટલે શું ખબર? આપણો ધંધો છોડીને બીજાના ધંધામાં જવું. હવે આપણા કર્મચારીને આપણે ટ્રેન કર્યો હોય, કામ શીખવાડ્યું હોય, પારંગત બનાવ્યો હોય, અનુભવી બનાવ્યો હોય, અને આપણી કંપની કરતા અન્ય કંપનીમાં જો પગાર વધુ મળતો હોય તો એ ત્યાં જતો રહે, આપણે એને બાંધી નથી શકતા. તો આવા સંજોગોમાં જો લેબર ટર્નઓવર રેટ ઘટાડવો હોય, કર્મચારીનો ફેરબદલીનો દર ઘટાડ, કારણ કે કર્મચારી જતો રહે એટલે આપણને ઘણું નુકસાન થાય. એની જગ્યાએ નવો કર્મચારી લાવો, વળી એને નવેસરથી શીખવાડો. શીખે એટલે કામ બગાડે, ઓછું કામ થાય, પગાર આપો, ઘણું બધું નુકસાન થાય. આનો સામનો ન કરવો હોય તો અભિપ્રેરણનો બાળકો પોઈન્ટ અપનાવવાનો. અભિપ્રેરણ આપો. અભિપ્રેરણને કારણે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવા માટેનો ઉત્સાહ વધે છે. પરિણામે કર્મચારીઓને તેમના કાર્ય અનુસાર વળતર આપો, આત્મસંતોષ થાય એવું કામ આપો, અને કર્મચારીઓને સન્માન મળે ને એવી પ્રવૃત્તિ કરો. એટલે કર્મચારીઓ ધંધાકીય એકમ છોડીને જતો નથી. એને યોગ્ય વળતર આપો, કે પોતે જે કામ કરે છે એ કામનું પૂરેપૂરું વળતર આપો, પ્લસ જરૂર જણાય તો બોનસ આપો, કમિશન આપો, અને પોતાને ગમે ને એવું કામ સોંપો, તો એનો કાર્ય જુસ્સો વધશે. તો બાળકો, ખાસ આ પ્રશ્ન છે ને વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નિરીક્ષણ અને તેની લાક્ષણિકતાઓ. 2 પ્રશ્નો આજે જોયા આપણે. નિરીક્ષણ અને તેની લાક્ષણિકતાઓ. અને બીજો પ્રશ્ન જોયો બાળકો, અભિપ્રેરણનો અર્થ. અને તેની લાક્ષણિકતાઓ. અભિપ્રેરણનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. ઓકે, ક્લિયર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આવતીકાલે મતલબ આવતા વીકમાં મળશું આ જ ચેપ્ટરના 5 ગુણના બીજા પ્રશ્ન સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.